શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવनीत પ્રિયા લાલ કી જય, अपने माथे બિરાજતા સેવ્ય સ્વરૂપ કી બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ। ગોવર્ધન કી રહીએ તળેટી શ્રી ગોવર્ધન કી રહીએ, નિત્ય પ્રતિ મદન ગોપાલ લાલ કે ચરણ કમળ ચિત લઈએ તળેટી શ્રી ગોવર્ધન કી રે, તન પુલકિત વ્રજ રજ में लोटत गोविंद कुंड में नहीं, रसिक प्रीतम हित चित की बाते श्री गिरधारी जिसो कहिए तळेटी श्री गोवर्धन की। जो गिरिराज बाबा અને એની તળેટી જેમાં આપણે બેઠા છીએ, અને સોનાના ગિરિરાજ બાબા આખો પર્વત હોય, હીરા મોતી માણેક જુઓ તમે, સૂર્યોદય થઈ રહ્યો છે, સૂર્યનો કુમળો કુમળો પ્રકાશ ગિરિરાજ બાવાની ઉપર પડી રહ્યો છે, અને ચારે બાજુ કુંજ નિકુંજની અંદર ઠાકોરજી ગાયો ચરાવવા પધાર્યા છે બળદેવજી સાહિબ, અને કૂદકા મારતા મારતા ગાયાને હૈયો 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 કરે છે। અને જેવી રીતે હરિરાય મહાપ્રભુ જેસલમેરમાં હતા અને ગિરિરાજ બાવાની ગોવર્ધન કી તળેટી યાદ આવી, તો ત્યાં જ ગિરિરાજ બાબાએ દર્શન આપ્યા, તળેટીએ દર્શન આપ્યા, ગોવિંદ કુંડમાં સ્નાન પાન કર્યું, અને હિત ચિત કી બાતે શ્રી ગિરધારીજી સો કહીએ, એમ આપણા ગિરધારજી એટલે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી। તો આવ્યા છે ઉદયપુર, ઉદયપુરથી દૂર 10-15 કિલોમીટર એક મોટો બંગલો રાખ્યો છે, જેની અંદર અમે 6-7 ફેમિલી એટલે કે બધા ઘરના જ, અને બધા હજી અંદર સૂતા છે, અને પછી બહાર આવશે ત્યાં સુધી અમને આ કુદરત, આ માહોલ, આ ગિરિરાજ બાબા, આ સૂર્યોદય, કેમ સૂર્યોદય? વલ્લભ કોણ છે? સર્વોત્તમ સ્તોત્રમાં હરિ ગુસાઈજી એક નામ સૂર્યનારાયણનું નહીં પણ વલ્લભનું પાડ્યું છે, ભક્તિ માર્ગામ બજ માર્તંડ, ભક્તિ માર્ગામ બજ માર્તંડ, ભક્તિ માર્ગામ બજ માર્તંડ। ભક્તિ માર્ગના સૂર્ય કોણ? મારા વલ્લભ। હવે આપણે બધા કરોડો જન્મોથી ઠાકોરજીથી છૂટા પડેલા, તો અંદરનું બીજ આપણું તો સાવ સુકાઈ ગયું હતું, અને મારા જેવાએ તો બાળી નાખ્યું હતું, એટલે ફરી વાર પલ્લવિત થાય જ નહીં। પણ ભક્તિ માર્ગનો આ મારો વલ્લભ રૂપી સૂર્ય એવો અંદર પ્રકાશ્યો કે કરોડો જન્મોથી વિખૂટી પડી હતી, બીજ આખું બળી ગયું હતું, પણ મારા વલ્લભનું સામર્થ્ય એવું છે કે બળેલા બીજને પણ પલ્લવિત કરનાર। અને જો આ વૃક્ષો, એમાં ભલે પાંદડા કેવા સરસ છે, અત્યારના બધા પાન ખરે, જો ચકલીઓ કેવી દેવ ચકલીઓ છે, અને ઉઠ્યા ત્યારે તો મોર આયા એવી કળા કરે અને ટેહું ટેહું બોલે, પણ સવારના હજી 5:30 થયા હતા, એટલે કીધું હવે કેવી રીતે સત્સંગ કરવો? તો અત્યારના વાતાવરણ સરસ છે, ચારે બાજુ વૃક્ષો છે, વેલીઓ છે, મોર છે, પોપટ છે, સૂર્યનારાયણ ઉદય થઈ રહ્યા છે, ગિરિરાજી બાવા સોનાના હીરા મોતી માણેકના દર્શન થઈ રહ્યા છે, અને અમે વલ્લભની નિકુંજમાં બેઠા છીએ। વલ્લભને દ્વાર રે આનંદ અપાર રે, પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથજી। વલ્લભને દ્વાર રે આનંદ અપાર રે, પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથજી। જ્યાં જઈએ ત્યાં કુદરત બનાવનાર કોણ? વાયુ, જળ, અગ્નિ, પૃથ્વી, આકાશ, આ પંચ તત્વનો આ દેહ બનેલો છે। પણ આપણું આકાશ કોણ? ગોવર્ધનનાથજી। આપણા વાયુ કોણ? ગિરિરાજ બાબા। આપણું જળ કોણ? યમુનાજી। આપણી પૃથ્વી કોણ? વ્રજભૂમિ। અને આપણો અગ્નિ કોણ? મારો વલ્લભ। આપણે બધા અત્યારે દુનિયામાં પેલા આટલા રોગ નહોતા, લોકો પેલા આટલા અસ્વસ્થ નહોતા, આટલું ડિપ્રેશન નહોતું, કારણ પંચ તત્વોનો આ દેહ બનેલો છે, એનાથી જોડાયેલા હતા।
સવારે ઉઠીને બધા નદીએ નાહવા જાય અને થોડું તરી લે. સુંદર જળ હોય, સરસ હોય, ચોખ્ખું હોય, અંદર ક્ષાર તત્વવાળું હોય, એનેથી સ્નાન કરે, જળથી જોડાયેલા. હા, પછી આવતા હોય તો સૂર્યનારાયણનો કુમળો તડકો પડતો હોય તો તેજથી જોડાયેલા, અગ્નિથી જોડાયેલા. હા, જળ, અગ્નિ. પછી રસ્તામાં ચાલીએ તો આપણે તો ઘરમાં સ્લીપર પહેરીએ છીએ. પેલાના માણસો તો જરૂર પડે ને બહુ તડકો લાગે ને પગ બળતા હોય તો જ ચંપલ પહેરતા હતા, બાકી તો એ રજની અંદર ચાલતા હતા. તો પૃથ્વીથી એટલે કે વ્રજભૂમિથી જોડાયેલા હતા. અગ્નિ સ્વરૂપ મારું વલ્લભથી જોડાયેલા હતા. અને વાયુ એટલે કે ગિરિરાજ બાવા. અને એ મજાના સવારે બધાય કુમળો તડકો લેતા લેતા વાયરો વાતો હોય અને ત્રિવિધ વાયુ સંચારે લલિત વ્રજ દેશ ગિરિરાજ રાજે. ગામડામાં રહેતા હો કે શહેરમાં રહેતા હો, પણ તમે આ પાંચે તત્વોથી જોડાયેલા હતા. જો પક્ષીઓનો કલરો જો, અમે ઉદયપુર ગામથી લગભગ 15 કિલોમીટર દૂર છીએ, જ્યાં વનરાય છે, જ્યાં વગડો છે, પણ આજુબાજુ નાના નાના એવા સરસ તળાવ છે કે સરોવર છે, જેમ ચંદ્ર સરોવર, જેવી રીતે પ્રેમ સરોવર. આ બધા સરોવરની યાદ આપે એવું વાતાવરણ છે. અહીંયાથી આમ ઊભું થઈને ક્યાંય જવાનું મન ના થતું. બધા પૂછે, કાકી તમારે ઉદયપુર જોવા આવવું છે? ઉદયપુર અમે જોઈ લીધું, અમારા એ કુદરતને જોવું છે. जिसकी रचना इतन वो कितना सुंदर होगा, वो कितना सुंदर होगा. તો ભલે જઈએ છીએ લૌકિકમાં, જઈએ છીએ ફરવા, પણ પ્રભુની સાથે માણીએ છીએ ને એટલે અલૌકિક થઈ જાય છે. જો મોરનો અવાજ આવ્યો, ટેહું ટેહું, ચકલીઓ કેવી ચીચી કરે છે. અહીંયા પોપટ જુઓ. તો મારા વાલા, જે કુદરતથી જોડાયેલું રહે છે ને એને કુદરત ક્યારેય તિરસ્કાર નથી કરતું. મા બાપે વાડી, વજીફા, બંગલા, ગાડી બધું બનાવ્યું હોય અને આપણે આપણા રૂમમાં જ એસીમાં ભરાઈ રહે, મા બાપને કેવી ચિંતા થાય કે આ ડિપ્રેશન આવી જશે. એમ આજે કુદરતે એટલું બધું આપણને આપ્યું છે. પર્વત આપ્યા છે, ઝરણા આપ્યા છે, નદી આપી છે, સૂર્ય આવો સરસ આપ્યો છે, આટલી જમીન આપી છે, પણ આપણે એનાથી જોડાયેલા નથી રહેતા. એટલે ઠાકોરજીને ચિંતા થાય છે કે મારો જીવ મારાથી દૂર થતો જાય છે, ક્યાંક ડિપ્રેશનમાં ન આવી જાય. આપણું ડિપ્રેશન કયું? લૌકિકમાં, સંસારમાં. સંસારીનું સુખ કેવું, જાંજવાના નીરજેવું. હવે હું તો બળભાગી રે, મોહન પ્યારા મુખડાની માયા લાગી રે. મોહન પ્યારા મુખડું મેં જોયું તારું, સર્વ જગત થયું ખારું. મુખડું મેં જોયું તારું, સર્વ જગત થયું ખારું. હવે હું તો બળ ભાગી રે, મોહન પ્યારા મુખડાની માયા લાગી રે. મોહન પ્યારા. આપણા ઘરે, આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય તો મુખડાની માયા લાગે. મીરાબાઈને કેમ લાગી હતી? મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ના કોઈ. એમના ઠાકોરજી કોણ હતા? શું નામ હતું? ગિરધર ગોપાલ. દૂસરો ના કોઈ, મને કોઈનામાં રસ નથી, મેરે તો ગિરધર ગોપાલ. એમ આપણને બધે જાય છે ને એટલે એકે સ્વરૂપમાં આસક્તિ ન થતી. પણ જો આપણા ઘરે, આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય તો અત્યારે આપણે યાદ કરીએ તેમ ઓ મારે ઠાકોરજી આ બધું બનાવ્યું છે. આ વનરાય, આ વૃક્ષો, આ વેલીઓ, આ પક્ષીઓ, આ પશુઓ, આ ચારે બાજુ જુઓ તમે, સૂર્યનારાયણ, આ જુઓ તમે કુંજ, નિકુંજ, આ ગિરિરાજ બાવા, આ સરોવર, આ ઝીલ, આ બધું મારા પ્રભુ જે મારા ઘરે બિરાજે છે એણે બનાવ્યું. તો આપણને આપણા ઠાકોરજીના મુખારવિંદના દર્શન થયા વિના રે નહીં. પણ માનો કે ઘરે નથી બિરાજતા, કયા ઠાકોરજીને યાદ કરીએ?
કયું મુખારવિંદ યાદ આવે મારા વાલા? બધા મંદિરમાં ગોતવા માંડીએ પણ એકેય સ્વરૂપ યાદ આવે નહીં. પણ મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ના કોઈ. જો કેવો પોપ આવે છે ને મોરનો અવાજ. હવે એક નાની વાત, વલ્લભ એકવાર કૃષ્ણદાસ મેઘનની સાથે પૃથ્વી પરિક્રમા કરતા કરતા બંગાળના ઉપસાગરમાં આવ્યા. મુરમુરાની વાત બધા જાણે છે એટલે મારે એ નથી કરવી. તો ત્યાં બંગાળના ઉપસાગર પાસે આવી સંધ્યાવદન કરવાની તૈયારી કરતા. તો ત્યાં એક માછીમાર હતો. હવે એ તો કામ એનું કરે છે એટલે ઝાડ આમ ફેંકવા ગયો. એટલે વલ્લભે કૃષ્ણદાસ મેઘને, કૃષ્ણા, હા જીરાજ, સી આજ્ઞા મારા વાલા? આ માછીવારને કંઈક આપી દે ટકો કેવું. એને કે હું સંધ્યાવદન કરું છું ત્યાં સુધી એનું કાર્ય બંધ કરે. કૃષ્ણદાસ મેઘન દૂર જઈને કહ્યું, સાંભળ, તું 1 કલાક આ નહીં ફેંકે ઝાડ, હું તને લઈ 1 ટકો આપું. બોલો તો રાજી થઈ ગયો કે આજે આખો દિવસ મજૂરી કરું તોય મને 1 ટકો ના મળે. એટલે એ તો દૂર જઈને બેસી ગયો કે આ પધારે ગુરુદેવ, અહીંથી વિજય થાય પછી હું મારું કાર્ય કરું. વલ્લભ સંધ્યાવદન કરવા બિરાજા. તો ત્યાં બધી માછલીઓ હતી, કારણ કે રોજ ઓલો આવતો અને રોજ ખાવાનું નાખતો અને ઝાડમાં જેટલી આવે એટલી લઈને જતો. બીજે દિવસે બીજી આવતી. માછલીઓએ વલ્લભના દર્શન કર્યા. બધી માછલીઓ ત્યાંથી જતી રહી અને વલ્લભે સંધ્યાવદન કર્યું. હવે સંધ્યાવદન પૂરું થયું એટલે કૃષ્ણદાસ મેઘન આવીને દંડવત કર્યા. જીરાજ, હવે અહીંથી વિજય? હા. ત્યાં ઓલો માછીમાર પાછો આવ્યો. એમનું વયું જવાય, હું દંડવત કરી લઉં. આ તો ભગવાન છે, આ તો સાક્ષાત ગોકુળનો કાનોડો છે, એમ અમને મૂકીને વયું જવાય? તમે ગોકુળથી મથુરા ન જાશો હરી, તમને કંસ બોલાવે કપટ કરી. બોલો ત્યાં 7 દંડવત પ્રણામ કર્યા. મને રહસ્ય સમજાવું. વલ્લભે દ્રષ્ટિથી સામું જોયું. વલ્લભનું દ્રષ્ટિ પડે એનો બેડો પાર થઈ જાય. આપણા ઉપર દ્રષ્ટિ છે જ એટલે આજે લૌકિકમાં આવ્યા છતાં આપણને ચારેય બાજુ વ્રજના જે દર્શન થાય છે. મોર કળા કરતા દેખાય, ચકલીઓ ચીચી કરે છે, પોપટ ચારેય બાજુ ઉઠે. જુઓ તમે આકાશ, આકાશમાં સૂર્ય છે પણ સામે પાછો થોડોક અર્ધચંદ્રાકાર છે. શશી એટલે ઈંદુ, શશી એટલે સૂર્ય, ઈંદુ એટલે ચંદ્ર. જાણે બે ભેગા, ઠાકોરજી અને સામનેજી. મેં તો યુગલ સ્વરૂપે જોયા શ્રી યમુનાજી રે, મેં તો યુગલ સ્વરૂપે જોયા શ્રી યમુનાજી રે, મારા ભવના બંધન ખોયા શ્રી યમુનાજી રે, મારા ભવના બંધન ખોયા શ્રી યમુનાજી રે. ચારે બાજુ જુઓ, બધા પક્ષીઓ જાણે સાંભળવા લાલાય તો એમ ચારે બાજુ આપણી આજુબાજુ જ ફરે છે, ક્યાંય દૂર નથી જતા. અને વાતાવરણમાં ક્યાંય તમને વાહનનો અવાજ કે ક્યાંય તમને બીજો કોઈ અવાજ નથી આવતો. વ્રજ લીલાના જે આપણે લીલાસ્થળીનો વિચાર કરીએ એવી લીલાસ્થળીમાં જાણે નંદ બાવાને દ્વાર રે આનંદ અપાર રે, પ્રગટ્યા શ્રી નંદ કુમાર રે. નંદજીની ડેલી રળિયામણી
આજે એવું ફીલ થાય છે કે આ નંદ બાવાની ડેલીએ બેઠા છે. ફીલ નથી થતું, હકીકત છે. કારણ કે ગુસાઈજી પરદેશ કરવા પધારતા તો જ્યાં એમને વિચાર આવે ને, દ્વારકા પધારતા હતા તો ભેગા નાગજી ભટ્ટ હતા. એ કે નાગ્યા દેખે ગિરિરાજ બાવા આ ગઈ, દેખ દર્શન કર, દર્શન કર. તો ખરેખર દર્શન થયા. નાગજી ભટ્ટ કે વ્રજમાંથી અહીંયા પધારી જશે તો રાતના પોઢવા માટે મારા પ્રભુ ક્યાં પધારશે? ના દ્વારાથી વિનંતી કરી, પધારો મારા વાલા, પાછા વ્રજમાં પધારો. તો ગુસાઈજી જ્યાં જાય ત્યાં વ્રજ ખોડું કરતા હતા. આપણું તો કઈ સામર્થ્ય નથી, પણ આપણે એવો વિચાર તો કરી શકીએ કે આપણે વ્રજમાં છીએ. વ્રજ યાદ આવે એટલે બધા રોમાંચ ખડા થઈ જાય. એમાં આ વ્રજની સવાર, આ વ્રજનો સૂર્ય, આ વ્રજના ગિરિરાજ બાવા, જુઓ આ પક્ષીઓ વ્રજના, આ વૃક્ષો ને વેલીઓ. તો વાત કરતા હતા વલ્લભની. તો પેલા માછીમારે પૂછ્યું, ભગવાન આપને શું કહેવાય મને ખબર નથી પડતી, હું તો ભગવાન કહીશ. અમને ભગવાનની વાતો બધા કરે, પણ ભગવાન કેવા હોય અમને નથી ખબર. આજે મને એમ થાય ભગવાન આવા જ હોય, આ ભગવાન જ છો. હવે મને કાંઈ ખોટું ન કહેતા, ભગવાન તમે કહેશો એમ કરીશ. હું માછીમારીનો ધંધો છોડી દઈશ. ભગવાન હું કાંઈ, પણ મને એક પ્રશ્ન જવાબ આપો. કૃષ્ણદાસ મેઘાન કે આવું કહેવાય વલ્લભને જવાબ આપ? વલ્લભ કે ના, એને બોલવા દે, એના માટે તું અહીં સંધ્યાવદન કરવા આવ્યો છે. બોલ શું જવાબ આપો? ભગવાન અહીંયા માછલીઓ એટલી બધી હતી ને, હું ઝાડ નાખવા આવ્યો ત્યારે આપ સંધ્યાવદન કરતા હતા ને બધી માછલીઓ વહી ગઈ, ક્યાંય દેખાય જ નહીં. હવે આપ ત્યાંથી ઊભા થઈને આ બાજુ પધાર્યા તો બધી આવી. આનું કારણ શું? હવે ઠાકોરજી પોતાની વાત થોડી કરે. વલ્લભ મંદ મંદ મુસ્કાયા. ત્યારે કૃષ્ણદાસ મેઘરને જવાબ આપ્યો, સાંભળ, માછલીઓને અભિમાન હતું કે બધાય ઠાકોરજીની આંખો એમ કે માછલી જેવી છે. કોઈ સુંદર સ્ત્રી કે પુરુષ હોય તો કે માછલી જેવી. એટલે માછલીઓને એવી કે દુનિયામાં, વિશ્વમાં, ત્રિલોકમાં, બ્રહ્માંડમાં અમારી આ જેવા નેત્રો, અમારી જેવી આંખો કોઈ નહીં. પણ વલ્લભને બિરાજેલા જોયા, સંધ્યાવદન કરતા જોયા તો માછલીઓને શરમ આવી. વલ્લભના નેત્રો જેવા તો દુનિયામાં, વિશ્વમાં, ત્રિલોકમાં, બ્રહ્માંડમાં, આ લોકમાં, પરલોકમાં, કારણ વલ્લભ સ્વામીજી સ્વરૂપ અમે કોઈ દર્શન કર્યા નથી. હવે અમને ખબર પડી ગઈ આ સાક્ષાત ગોકુળનો કાનુડો છે, એટલે હવે અમે મૂકશું નહીં. હવે અમારો ઉદ્ધાર કરવો જ પડશે. શું કરાય અમને ખબર નહીં. અમે તો આઈના માછીમારો છીએ. અમને નાવું ધોવું શું કરાય, શું ખવાય, શું પીવાય, શું કરાય, શું ના કરાય, અમને કાંઈ ખબર નહીં. પણ આ ભગવાન અમને બધું કરી દેશે, અમારો ઉદ્ધાર કરી દેશે. આ ભગવાન અમારા માટે જ આવ્યા છે. કૃષ્ણદાસ મેઘરને કીધું, સાચી વાત છે. વલ્લભે દ્રષ્ટિ કરે, તું માછીમારનો ધંધો નહીં કરે તો શું કરીશ? આપ છો ને, ખેતી કરીશ, પણ અમને કોણ રાખશે? વલ્લભ કે એ બધું છોડ દે. કરી હા ભગવાન જેમ આપ કહેશો આમ અમે કરશું. પણ ભગવાન હવે અમને છે ને આવી રીતે છોડી ના જાઓ. વલ્લભ કે તું ચિંતા કરવા, તું જ્યારે યાદ કરીશ ત્યારે મારા દર્શન. ના વલ્લભ એમ નહીં, તમે ભગવાન છો અને અમે ભક્ત. અમને ભક્ત કહેવાય નથી ખબર. અમે તો માછીમાર, અમે કેટલા પાપ કર્યા. રોજ અમે કેટલા જીવને મારતા હતા વલ્લભ. અમારું પેટ્યું રડવા અમે માછલી વેચવા જતા હતા. એ ભગવાન હવે અમને આમાંથી છોડાવો, હવે અમારો ઉદ્ધાર કરો. ભગવાને પોતાનો વલ્લભે ચરણામૃત છાંટ્યું, નામ મંત્ર આપ્યો અને કહ્યું, ખેતી કરો અને નામ જાપ કરો, કારણ હજી એને સ્વરૂપ સેવા પધરાવ. વલ્લભે ઘણાને નામ મંત્ર આપ્યો છે કે આના દ્વારા તારો ઉદ્ધાર છે. રાજી થઈ ગયા. પછી ઓલો 1 રૂપિયો આપ્યો તો 1 ટકો, એટલે નામ મંત્ર દીધું તો ભેટ ધરી. એ કે હવે ભગવાન એમ ન જવાય, ભેટ તો ધરવી પડે ને. દેનતાના પાત્રમાં મનમણી મૂકીને ભગવાનને ભેટ ધરજો. દયારામભાઈ વલ્લભ અતિ પ્રસન્ન થયા. સાંભળ, તારી ભેટ આવી ગઈ, હવે આ લઈ લે, આ પ્રસાદી રૂપ. અને જ્યારે તકલીફ પડે ને ત્યારે આ
ઉપયોગ કરજે. હવે તકલીફ પડે ભગવાન, હવે તો તમારું જ શરણું. વલ્લભને શરણે જઈએ રહીએ આનંદમાં, વલ્લભને શરણે જઈએ રહીએ આનંદમાં, સેવું સદા હું તો વ્રજનાદણી, સેવું સદા હું તો વ્રજનાદણી. માં આ વૃક્ષ ને આ બધી વેલીઓ ને આ બધું ગાડું ના નંદ બાબા ડેલી લ્યો તો ખરા, મારા વૈષ્ણવ બધા દર્શન કરે. ઉભા થાવ. વૈષ્ણવનો સંગ થાય તન મન, ઉભા થઈને આ બધું ફેરવો કરો. વૈષ્ણવનો સંગ થાય તન મન ના દોષ જાય, મિથ્યા પ્રપંચ મારા જાય ટળી, મિથ્યા પ્રપંચ મારા જાય ટળી. માગું એટલું શ્રી વલ્લભને શરણે જ. આ ગાડું ને આ બધી અંદમાં શ્રી વલ્લભને શરણે જઈએ રહીએ આનંદમાં, સેવું સદા હું તો વ્રજનાદણી. ગોવિંદના ગુણ ગાવ બીજે કદી ન જાવ, ગોવિંદના ગુણ ગાવ. જો પક્ષીઓ કેવા ઉડે, બીજે કદી ન જાવ, ગોકુળમાં વાસ મને આપો હરી, ગોકુળમાં વાસ મને આપો હરી. માગું એટલું સેવું શ્રી યમુના માય, પ્રેમથી હું લાગુ પાય, સેવું શ્રી યમુના માય, પ્રેમથી હું લાગુ પાય. આશ્રય દ્રઢ થાય એવી આશા ગણી, આશ્રય દ્રઢ થાય એવી આશા ગણી. માગું એટલું જાઉં અભિમાન આપો વીરના દામ, જાઉં અભિમાન આપો વીરના દાન. ઊંચે સુધી આમ લઈ જવા. દાસ કેરી દાસ, અહીંયા બધે મને જાણો હરી, દાસ કેરી દાસી મને જાણો હરી. માગું એટલું શ્રી વલ્લભને શરણે જઈએ રહીએ આનંદમાં, વલ્લભને શરણે જઈએ રહીએ આનંદમાં, સેવું સદા હું તો વ્રજનાદણી, સેવું સદા હું તો વ્રજનાદણી. માગું એટલું વલ્લભને શરણે જાય, એને વ્રજનો ધણી વશમાં થાય રે થાય, એમાં કોઈ શંકા ને સ્થાન નથી. કારણ કે વલ્લભ બ્રહ્મ સંબંધ આપે. વલ્લભ આપણો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં સોંપે. વલ્લભ આપણા અલૌકિક વિવાહ ઠાકોરજી સાથે કરાવે અને એ ઠાકોરજી ઘર જમાય, આપણા ઘરે પધારે, આપણા વશમાં રહે, આપણે કહીએ એમ કરે. વલ્લભ કે છે કે ઠાકોરજી કેમ તું નહીં કરે, મને ખબર છે, કળિયુગનો પ્રભાવ છે, એટલે મેં એના કાનમાં કહી દીધું, મારો વૈષ્ણવ રાખે એમ રહેજો, મારા વૈષ્ણવના દોષ સામું આજે નહીં, કાલે નહીં, ક્યારેય જોશો નહીં. તો વલ્લભ ત્યાંથી પધાર્યા તો જગન્નાથપુરી જતા હતા. તો રસ્તામાં ચૈતન્ય મહાપ્રભુ મળ્યા, રાજી થઈ ગયા, ભેટી પડ્યા. એ વલ્લભ વલ્લભ વલ્લભનું સ્વરૂપ જોઈને એવા તન્મય થઈ ગયા. વલ્લભ કઈ બાજુ વિજય થઈ રહ્યા છો મારા વાલા? જગન્નાથ પ્રભુ યાદ કરે છે. તો કે હું અહીંયા જાઉં છું. કે ચલો રસ્તામાં સત્સંગ થશે, તમારી પાસેથી ઘણું જાણવા મળશે, અને મારો રસ્તો જીવનનો હોય કે જગન્નાથપુરીનો તમારી સાથે પ્રસન્નતાથી પસાર થશે. થોડે ચાલ્યા એટલે ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું, વલ્લભ આ રસ્તો ટૂંકો છે, અહીંયાથી આપણે બહુ વાર નહીં લાગે, પહોંચી જશું, અને આ બહુ લાંબો છે, તો આપણે ટૂંકા રસ્તે જઈએ. વલ્લભ કે ચૈતન્યજી, તમારો ભાવ હું સમજી શકું છું, મને તમારો સંગાથે ગમે, મને તમારો સાથે ગમે, મને તમારી સાથે સત્સંગ કરવો ગમે, પણ હું તો આ રસ્તે જઈશ. તો
તો કે શું કામ લાંબા રસ્તે જાઓ છો? સાંજે પહોંચી જશો તો જગન્નાથ ભગવાન. તો કે તમારી વાત સાચી છે, પણ હું તો આ રસ્તે જઈશ. તો વલ્લભ લાંબા રસ્તે ગયા, ચૈતન્ય મહાપ્રભુ ટૂંકા રસ્તે ગયા. વેલા પહોંચી ગયા, વલ્લભની રાહ જોતા હતા. વલ્લભ પધાર્યા, પૂછ્યું, વલ્લભ સાચું મને કહો, કેમ આપ ટૂંકા રસ્તે ના આવ્યા મારી સાથે? કે ના, એમ જ ચૈતન્યજી. તો કે ના, હું આપને ઓળખું છું, આપનું સ્વરૂપ મને ખબર છે, કારણ વિના આપ લાંબા રસ્તે ના. વલ્લભનો હાથ પકડી લીધો. વલ્લભ કે સાંભળો, ટૂંકા રસ્તે વાઘ, વરુ, સિંહ, દીપડા હોય તો આપણી રક્ષા જગન્નાથ ભગવાને કરવી પડે ને. તમે ટૂંકા રસ્તે આવ્યા ને, સિંહ આવ્યો તો તમને ફાડી ખાત, પણ તમે વલ્લભના, તમે જગન્નાથ ભગવાનના વાલા છો, તો જગન્નાથજી તમને બચાવવા આવ્યા. તો કે મને સમજાય એવું કાંઈક કોને વલ્લભ? એ કે હાલો જગન્નાથજીના દર્શન કરવા. બધા વસ્ત્રો ફાટેલા. હે? હા, દર્શન કર્યા તો જગન્નાથ ભગવાનના બધા વસ્ત્ર ફાટેલા હતા અને મંદ મંદ મુસ્કાતા હતા વલ્લભ સામે. ચૈતન્ય મહાપ્રભુ જોયું, વલ્લભને ભેટી પડ્યા, મેં શ્રમ આપ્યો અને તમે પ્રભુના તત્સુખનો વિચાર કર્યો કે મને ચાલવું પડે વધુ તો ભલે પડે, મને તડકો લાગે તો ભલે પડે, મારા ઉઘાડા ચરણે કાંટા કાંકરા ને ઝાંખરા વાગે તો ભલે વાગે, પણ મારા પ્રભુને શ્રમ પડે એવું હું આજે નહીં, કાલે નહીં, ક્યારેય કરીશ નહીં. અને ત્યારે ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું, વલ્લભ તમારો સંગાથ આટલો મળ્યો તો હું રાજી રાજીના રેડ થઈ ગયો. અને પ્રભુનું તત્સુખ કોને કહેવાય એ મેં આપણી પાસેથી જાણ્યું. મારા વાલા, વલ્લભની તો કેટલી લીલાનું વર્ણન કરું. મારા કરોડો જન્મો ને કરોડો રસના મને આપે. રસના એટલે જીભ. તોય હું મારા વલ્લભના એક આ રૂઆ જેટલા બી ગુણાનુવાદ ન કરી શકું. બસ હવે બધા રાહ જોતા હશે એટલે થોડો સત્સંગ કરી અને વિરામ આપીએ, કારણ કે કાલે રાતના 1 વાગી ગયો તો ને બહુ થાકી ગઈ હતી. આજે એકદમ ફ્રેશ છું. એમ થાય છે સાંજ સુધી નથી ખાવું, નથી પીવું, અહીંયા બેઠા બેઠા મારા વલ્લભના ગુણાનુવાદ કરું. પણ વલ્લભે કહ્યું છે, સંસારમાં રહીને શ્યામને ભજાય. હમણાં બધા બૂમ પાડતા આવે અને એમ કે, કાકી, માબી, ભાભી, જલ્દી આવી જાઓ. તો અહીંયા રસડી તરબોળ થઈ દે ગયા હોઈએ અને પછી નાસ્તો કરીએ તો પ્રસાદ જ લાગે, પછી નાસ્તો ન લાગે મારા વાલા. તો હવે વલ્લભાધીશ, વલ્લભાધીશ વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. એમનું વ્રજ અહીં ખડું થઈ ગયું છે. એમનું નહીં, મારું ખરું, મારા વૈષ્ણવનું ખરું, મારા વલ્લભનું ખરું, મારા વલ્લભીઓનું ખરું, મારા વ્રજવાસીનું. વ્રજ તો જે વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ, વાકો કદી ન વિસારું મોહે નંદ બાવા કિયા. આ વ્યવસ્થા અહીંયા કોણે કરી દીધી સત્સંગની? મારા વલ્લભે. બસ તું મનોરથ કર, એને પૂર્ણ કરવાની જવાબદારી મારી. 18-20 જણા આવ્યા છે, બધાય અંદર સ્નાન કરવાનું, ચા પાણી ને. અમને કેવું વલ્લભે વ્યવસ્થા કરી દીધી કે અહીંયા કોઈ ડિસ્ટર્બ નહીં કરે. જો રૂમમાં બેસીએ ઘડી ઘડી, કાકી શું કરો છો? અહીંયા મારો વલ્લભ કે શું કરસ? તું કરસ એ મને ગમે છે. તો આ વ્યવસ્થા કરવા વાળો પણ મારો પ્રભુ. વલ્લભાધીશ વ્રજ વિહાર. સવારના 5 વાગે ઉઠ્યા ત્યારથી મોર અહીંયા કળા કરતો હતો. ચારે બાજુ ચકલીઓ જાગી ગઈ હતી. આપણે નાના હતા ને ત્યારે કવિતા આવતી હતી, સવાર પડ્યું ને પક્ષી જાગ્યા, ચાલો સવાર જોવા જઈએ રે. ચકલીઓની ચીચી સુનવા, પોપટના કલર જોવા, ચાલો સવાર જોવા જઈએ રે. મોર ટેહુ ટેહુ કરી કરે કળા અને ખિસકોલીની વાહવા મારા વલ્લભની લીલા, ચાલો સવારે જોવા જઈએ. તો સવારે એ જ બધું વાતાવરણ હતું. પણ 5 વાગ્યામાં તો ક્યાંય અજવાળું હોય ને એટલે વિડીયો ઉતરે નહીં. પણ જે માયણું છે, તો અહીંયા આવ્યા છીએ અમે, ઉદયપુર તો આવ્યા જ નથી.
અમારી સાથેના બધાય ઉદયપુર આવ્યા છે, પણ અમે તો વ્રજમાં છીએ. અમને ક્યાંય અહીંયા ઉદયપુર જેવું લાગતું જ નથી. અમને તો એવું જ લાગે છે અમે વ્રજમાં જ બેઠા છીએ. વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું, વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું, ત્યાં કાન કુંવર લાવું, ત્યાં કાન ઊંચે કર હું ક્યાંથી લાવજો. કેવા પતંગિયા એ ચકલીઓ. વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. તો એવું કાલે આપણે આદિબદ્રી લીલાનું વર્ણન કર્યું. આજે બડે બુધે બદ્રી, આદિબદ્રી થી બડે બદ્રી પ્રાય 4 કોસ ટેકરી પર કરબુકા ગામ પાસે છે. ટેકરીને ગંધમાદન પર્વત કહે છે. ઉપર મંદિરમાં નરનારાયણની પ્રાચીન મૂર્તિ છે. આસપાસ ચંદ્ર કુબેર વગેરે દેવતાઓની મૂર્તિઓ છે. બીજા મંદિરોમાં વ્યાસજી, નરનારાયણજી, ઉદ્ધવજી અને ગૌર રાધા કૃષ્ણજીના દર્શન છે. અર્જુનજી પાસે કેદારનાથજી છે. મહાદેવ પાર્વતી ગણપતિજી છે. બદ્રીનારાયણની પાછળ પાંડવોની 5 ખંડિત પ્રતિમાઓ છે. નીચે જો કેવો મોર બોલ્યા ને, નીચે તપ્તકુંડ છે. અહીં રીબ ઋષિએ કાલે જ આપણે વાત કર્યું કે તપ કરેલું, રાધા કૃષ્ણના દર્શન થયા. દંડવત પ્રણામ કરવા છતાં શરીર જળરૂપ થઈ ગયું. તેથી તે તપ્તકુંડ સ્નાનથી પાપ બળે છે. તો મારા વાલા, ચારે બાજુ વાતાવરણ તમે જો, આવી ધોમી એક મિનિટ, અરે તમે તો જો બંધ કર્યું તાર કાકાએ. વલ્લભાધીશ વ્રજમાં જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી છે આપણને. વ્રજ જો આપણે આ વાત કરીએ છીએ તો આ બધું નજર સમક્ષ આવી ગયું. આદિબદ્રી આવી ગયું, બુઢે બદ્રી આવી ગયું, રાધા કૃષ્ણનું મંદિર આવી ગયું, ખંડિત 5 પાંડવોની મૂર્તિ આવી ગઈ, તપ્તકુંડ આવી ગયું. 4 ધામ કરતા કરતા અહીંયા બેઠા છીએ તો વ્રજમાં 4 ધામ કરી લીધા. આ વલ્લભની કૃપા વિના શક્ય નહીં. જો પે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે, વસુધા રહેતી સુની નાતર વસુધા રહેતી હોતી, લીલા હોતી જૂની નાતર લીલા લીલા હોતી જૂની નાતર લીલા હોતી જૂની. जो पे श्री वल्लभ प्रगट न होते, जो पे श्री वल्लभ प्रगट न होते, वसुधा रहती सूनी લીલા હોતી જૂની નાતર લીલા હોતી. જો આ વલ્લભ પ્રગટ ન થયા હોત તો વ્રજમાં ક્યાં ગોવિંદ ઘાટ, ક્યાં ઠકરાણી ઘાટ, ક્યાં યશોદા ઘાટ, ક્યાં બ્રહ્માંડ ઘાટ, ક્યાં વલ્લભ ઘાટ, ક્યાં રમણ રેતી, ક્યાં ચિંતામણી મહાદેવ, ક્યાં તાલવન, મધુવન, બૌલાવન, કુમુદવન, વૃંદાવન, બચવન, પાંડીરવન, બિહારીવન, કોકિલાવન, ભદ્રવન, બેલવન, માટવન, ગેરેવન, કુંજ, નિકુંજ, લીલા, સાંકડી ખોર, બંસી બટ, ભોજન થાળી, ચરણ પાણી, લપસણી શીલા, 84 ખંભા. મારા વાલા, હું તો સવાર સુધી મને એમ થયા. તો આ બધી લીલાઓને પ્રગટ કરવા વાળો મારો વલ્લભ. જો વલ્લભ પ્રગટ ન થયા હોત તો હું ને તમે મંદિરે મંદિરે માથા ટેકવત અને દેવે દેવે દીવા કરત. તો મારા વાલા, આ બધી કૃપા કોની છે? વલ્લભ રે. વલ્લભે આશ્રમ કોના માટે લીધો? દેવી જીવો માટે. દેવી જીવોને શોધી શોધી અને ગોવર્ધન નાથજીના હાથમાં સોંપ્યો. જે કરોડો જન્મોથી વિખૂટો પડ્યો હતો, પોતાનું સ્વરૂપ ભૂલી ગયો હતો અને ઠાકોરજીનું સ્વરૂપ ભૂલી ગયો હતો. તો પ્રભુ તો આપણને નહોતા ભૂલ્યા, પણ આપણે ભૂલી ગયા હતા. હવે જો ઘરમાં ઠાકોરજી ના બિરાજતા હોય, અહીંયા આવ્યા હોય
તો આ બધાની હારે ચારે બાજુ ફરીએ ને આટા મારીએ ને નાસ્તો કરીએ ને ચા પીએ ને ખાઈએ ને વાતો કરીએ, પણ પ્રભુ ઘરમાં બિરાજે છે. તો એ બધાથી છૂટા પડી અને વલ્લભના સાથમાં આવી ગયા. તમને આ વિડીયો ઉતારવા ગમે છે, મને મારા વલ્લભે બોલવાનું આપ્યું છે, વાણીનું દાન, તો મને બોલવું ગમે છે. મને એમ નથી થતું બધા અંદર શું કરતા હશે, હું જાઉં, મને એમ થાય છે બસ અહીંયા બેઠા રહીએ અને આ કુદરતની પાસે વલ્લભના ગુણાનું વાત કરીએ. તો અહીંયા આ લીલાના વિરામ આપીએ. હરિરાય માં પ્રભુજી કી જય. હરિરાય વાંક મુક્તા વલે. અત સર્વાત્મ ભાવો હિ ત્યાગાત્મોપેક્ષયાયુત ભાવ સ્વરૂપ ફલક સ્વસંબંધ પ્રકાશક દેહાદિ સ્ફૂર્તિ હિતો વિષય ત્યાગ પૂર્વક ભાવાત્મકામ સંબંધિનાર રમણાદિ કાર્ય સદા સ્વતંત્ર ભક્તિ શબ્દાખ્ય ફલાત્મા જ્ઞાયતામ જન. ગુજરાતી. એટલે સર્વાત્મ ભાવ ત્યાગ સ્વરૂપ છે, એમાં અપેક્ષા હોતી નથી. વલ્લભે દરેક ભક્તિ નિષ્કામ આપી છે, અહેતુ કૃપા કરી છે, કોઈ અપેક્ષા કે ઈચ્છા હોતી નથી. એમાં ભાવ સ્વરૂપ ભગવાનની પ્રાપ્તિ છે. જો ભાવ સ્વરૂપ આવ્યા છે ઉદયપુર, ઉતરા છે એક બંગલામાં, પણ આપણને અહીંયા વ્રજ વલ્લભે ખડું કરી દીધું. અહીંયા વૃક્ષો મળી ગયા, પક્ષીઓ મળી ગયા, મોર મળી ગયા, સરોવર મળી ગયા, ગિરિરાજ બાવા મળી ગયા, પોપટ મળી ગયા, નંદ બાબાનું ગાડું મળી ગયું, અને નીચે ગાયોની વણઝાર, ચારે બાજુ ગાયો ને બછડા સહિત એ દર્શન થયા. પેલો ગોવાળીઓ ચરાવવા જાતો તો ઇત ગાય ગાયન મેં બસ વહી ભાવે. તો સવારના આપણને તો એવું જ દેખાય કે ઠાકોરજી ગાયો ચરાવવા જાય છે, સામે ગિરિરાજ બાવા છે, અને પર્વત ઉપર ચડીને કુંજ નિકુંજમાં બિરાજી અને કદમના વૃક્ષ નીચે બેઠા બેઠા વેણું વગાડે છે અને બધાને બોલાવે છે. તો ભાવ સ્વરૂપની પ્રાપ્તિ છે, અને ભગવાન સાથે જીવનો જે વાસ્તવિક સંબંધ છે તેનો એમાં પ્રકાશ છે. જો આ બધા સંબંધો માટીના છે. એકવાર સામનેજી એટલે કે રાધાજી માટીના કૃષ્ણ બનાવે, રાધા બનાવે, ના કૃષ્ણ બનાવે અને પાછા તોડી નાખે, વળી બનાવે ને વળી તોડી નાખે. ઠાકોરજી કે શું કર્યો છો પ્યારી? જો આપના દરેક સ્વરૂપને લીલા નું હું અંતર ધ્યાન કરું છું. જે સ્વરૂપ મનમાં આવે છે લીલા સ્વરૂપ હું પ્રગટ કરું છું, અને પછી આ માટીની અંદર મેળવી દઉં છું કે એ માટીની અંદર હું ખેલું તો દરેક સ્વરૂપની લીલાનું અનુભૂતિ હું આપ મારી પાસે ના હો તો પણ હું કરી શકું. તો આ જો ભાવ પ્રાપ્તિ. અહીંયા બધા એમ કે કોઈ ફોન આવે એટલે આ લોકો એમ કે અમે ઉદયપુર આવ્યા છે, પણ મને તો એવું લાગતું જ નથી કે ઉદયપુર આવ્યા છે, અમે તો વ્રજમાં આવ્યા છીએ. અને વલ્લભની કૃપા એવી કે વ્રજને મહેસૂસ કરીએ છીએ, વ્રજને માણીએ છીએ, વ્રજનો આનંદ લઈએ છીએ. અને જો તમારી ઈચ્છા હોય, જો અંદરથી તમને એક મનોરથ હોય કે અહીંયા સત્સંગ કરવો છે, બધા અંદર કેવા છે, નાય ધોવે છે, બધું કરે છે, કોઈ અહીંયા ડિસ્ટર્બ કરવા આવે છે, કોઈ પૂછવા આવે છે કાકી શું કરો છે? જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે રે. એમાં દેહાદિકનું અનુસંધાન નથી હોતું, એમાં સર્વ વિષયોનો ત્યાગ પહેલેથી જ થયેલો હોય છે. ઇન્દ્રિયોનું કોઈ મોઢાને ખાવાનું મન નથી થતું, આંખને બધાને જોવાનું મન નથી થતું, કાનને લૌકિક વાતો સાંભળવાનું નથી મન થતું, દેહને ત્યાં જવાનું મન નથી થતું. આ કોણ કૃપા કરે? વલ્લભ. આપણું સર્વસ્વ કોણ છે? વલ્લભ. વલ્લભ ન હોય તો આ વ્યવસ્થા કોણ કરી દે?
બધા આપણા રૂમમાં આવીને બેસે, તમે કરી શકો ના. પણ વલ્લભનો એટલો બધો પ્રભાવ કે બધાય આપણને અનુકૂળ છે કે હા તમે કરો, ત્યાં સુધી અમે બધા તૈયાર થઈ જઈએ. અને સવારે સૂર્યોદય કેવો જોયો, બધા આ પર્વતની કુંજમાંથી સૂર્યોદય જાણે સમુદ્રમાંથી ને ઉપર આવતો હોય અને ધીમે ધીમે પોતાના કિરણોના દર્શન કરાવતો હોય, એવા દર્શન સવારે થયા. આ બધું ક્યારે યાદ આવે? જ્યારે આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય તો. આપણા ઠાકોરજી આખા ગામની ચિંતા નથી કરતા, આપણી જ કરે છે. તને ગમે એવું કરીશ, તું રાજી રહીશ એમ કરીશ. એક વૈષ્ણવ હતા, એ કે કાયમ મને એવું થાય કે ઠાકોરજી મને પૂછતા હોય ને તને શું ગમે, તો હું કહું મને આ ગમે, તું એમાં રાજી છો, એટલે તને એ આપ્યું. તો ધીમે ધીમે ઈલાબેન તમને એ કે મારી વાત કરો. શરૂઆતમાં પ્રભુ પધાર્યા ને હું લૌકિક માગણી જ કરતી હતી. પ્રભુ ભાડે રહું છું, ઘરનું ઘર થઈ જાય તો આપણી નિકુંજ સિદ્ધ થઈ જાય. એ કે હું બહુ તૈયાર હતી, લુચ્ચી હતી, નામ પ્રભુનું દઉં કે આપણી નિકુંજ તૈયાર થાય. પણ મનમાં એમ થાય કે આવું કહેવાથી મારે તો ઘરનું ઘર થઈ જાય. પ્રભુ ભોળો બનતો હતો, એ તો સર્વગુણ સંપન્ન, એ તો ચતુર શિરોમણી છે, એ તો પરમ ચતુર છે. તો મારા વાલા ધીમે ધીમે એને મને એનામાં એવી આસક્તિ કરી, 4: પ્રેમ, આસક્તિ, વ્યસન અને તન્મયતા. ઠાકોરજી પધાર્યા ત્યારે મને પ્રેમ નહોતો ઈલાબેન, મને લૌકિક જ માગવામાં રસ હતો. તો ધીમે ધીમે એવો પ્રભુમાં પ્રેમ થઈ ગયો કે પછી માગવાનો જ ભૂલી ગઈ. રીખું પછી માગવાનું ભૂલી ગઈ. પછી તો પ્રભુ વગર માગે અલૌકિક આપવા માંડ્યા. લૌકિક તો મને મળવાનું જ હતું, ઘરનું ઘર થઈ ગયું, નાના પાયે ધંધો ચાલુ કર્યો. અને અત્યારે એ કહે કે કેટરિંગનું મારા મિસ્ટર કરે છે, ટિફિન ચાલુ કર્યા. 1 થી શરૂ કર્યો, 25 ને 30, પછી ભાડે ઘર રાખીને અંદર ચાલુ કર્યું. અત્યારે ઈલાબેન કેટરિંગને એવા સરસ વૈષ્ણવના ઓર્ડર મળે, મારે માગવું પડ્યું. અલૌકિક કેટલું આપ્યું, ગાંઠે આમની સેવા. ઘરે ટિફિનો બને પણ હું મારા ઠાકોરજીનું જુદું બનાવું, અને અમે 2 માણસ એ ધરાવેલું લઈએ. પણ મિશ્રી ધરી હોય એ ટિફિન બનાવું તો બધાની અંદર પધરાવી દો, કે કોકવારે કાંઈ ચાખવું પડ્યું તો દોષ ન લાગે. તો ઘરમાં પ્રભુ પધારે છે, પ્રભુ ઘરમાં પધારે છે ને પછી આપણે માટે શું યોગ્ય છે એ પ્રભુ વિચારે છે. આપણને શું ગમે છે ને એ કરવા જાશું ને તો આપણું હિત નહીં થાય, પણ આપણા શું હિતમાં છે એ ઠાકોરજી વિચારશે. ચિંતા કરમાં તારું ધ્યાન રાખે છે ભગવાન, પૂર્ણ વિશ્વાસ, પૂર્ણ શ્રદ્ધા. પછી કે છે એમાં દેહાદિકનું અનુસંધાન નથી હોતું, એમાં સર્વ વિષયોનો ત્યાગ પહેલેથી જ થયેલો છે. આવું પહેલેથી જ થયેલો હોય છે. આ તારું ને આ મારું, મને ગમ્યું ના ગમ્યું, મને કોઈ ગણતું નથી, હવે મારું કાંઈ હાલતું નથી, અમે કામના નથી. ના, અમે મારા પ્રભુના કામના છીએ, બીજાના કામથી અમારે કોઈ મતલબ નથી. કારણ કે લીલામાં જાશું ત્યારે મારો પ્રભુ હાથ પકડીને લઈ જશે. જેને કાયમી સંબંધ છે એનો વિચાર મારા વલ્લભે કર્યો. આ બધા સંબંધો તો આ જન્મ પૂરતા, હમણાં 70 થયા ને હમણાં વયા જાશું, આ સંબંધો પૂરા. પણ જેની સાથેના સંબંધો સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી છે, અને સૃષ્ટિનું વિસર્જન થશે તો અમે એની અંદર સમાઈ જશું. અમને એ છોડવાનું નથી, અમે તો તરફડિયા મારીએ છોડવા માટે, અમે કઈ ઓછા નથી. પણ ઠાકોરજી આપણો હાથ એવી રીતે પકડે છે જેવી રીતે એક દાદા દીકરાનો હાથ પકડી રાખે, કે વાહન આવે છે તો ગમે એટલા તરફડિયા મારીશ તને, ઓલો તરફડિયા મારે ને છોડાવવા જાય તો લાફો મારી દે રે મારી આંગળી પકડીને. તો ઘણી વાર લૌકિકમાં ઠાકોરજી લાફોય મારી દે, તારાથી આવું નહીં થાય, તો આવું નહીં કરી શકે. ત્યારે આંખરું લાગે,
પણ જ્યારે એનું પરિણામ આવે ને ત્યારે ખબર પડે કે મારા વલ્લભ વિના અમારા સુખનો વિચાર કોઈ ન કરે. એમાં કામ સંબંધી રમણ વગેરે બધું હંમેશા માટે ભાવાત્મક. આપણો આખો માર્ગ જ ભાવાત્મક છે, રસાત્મક છે, પ્રેમાત્મક છે. અહીંયા સંબંધ બધા આત્માના છે. શરીરના સંબંધો જ મારા વાલા ક્ષણિક છે. આ દુનિયામાં રહેશો ત્યાં સુધી મારી મમ્મી, મારી પત્ની, મારા બા, મારી બેન. પણ જેવો સંબંધ પૂરો થયો, રામ બોલો ભાઈ રામ, પછી તમને કદાચ કાંઈક અનુસંધાન નીકળે તો યાદ કરે. એક જણ કે મારા બા ગુજરી ગયા ને તો લોકો ચંદનનો હાર લડાવ્યો હતો. તે કે મારા વાઈફ કાયમ એમ કે ઈલાબેન કે મને એ કે આ તો આ બાને જોઉં છું ને તો મને આમ ગભરામણ થાય છે, કારણ કે ઓલા હેરાન બહુ કર્યા હતા. તો એક દી સવારે ઉઠ્યો તો એ કે એ આખો ફોટો જ કાઢી લીધો હતો. મેં કીધું કા? તો કે બાને છે ને પછી આપણે આ લસણ ડુંગળી ને બધું ખાતા હોય ને એ હતા ત્યારે નહોતા ખાતા, અને આવું બધું ખાઈએ પીએ ને બાને ગમતું નહોતું એટલે મેં અંદર મૂકી દીધો. લે જો લોકો બાના કેવા કાઢે છે. તો મને કે ઈલા આંટી હવે? મેં તો ભાઈ આ બધું લૌકિક છે, આમાં મને ખબર ન પડે. તારે ક્યાંય સત્સંગમાં સેવામાં કાંઈ તકલીફ હોય તો મને કહે. તો આપણામાં બધું ભાવાત્મક છે, એ સ્વતંત્ર ભક્તિ તરીકે ઓળખાય છે અને ફલરૂપ છે. આ પ્રકારે સર્વાત્મા ભાવનું સ્વરૂપ સમજવાનું છે. બોલો વલ્લભાધીશ કી. હવે આવીએ પછી, હાલો ચોથો છે વલ્લભાધીશ કી જય. સુંદર મજાનું વાતાવરણ, એમાં દયારામભાઈના ચંદ્રાવલા, એમનું ડભોઈ ગામ યાદ આવી જાય, એમનું બોલવાનું યાદ આવી જાય, એમની ભક્તિ યાદ આવી જાય, એમની દીનતા યાદ આવી જાય. કાલે આપણે 18માં ચંદ્રાવલાને વિરામ આપ્યો, આજે 19 સ્મરણ શક્તિ, નવતા ભક્તિનું અત્યારે સ્મરણ ભક્તિનું ચંદ્રાવલું. નટવર છબી નંદલાલની, નટવર છબી નંદલાલની એવું ચિંતન કર મનમાં, એવું ચિંતન કર મનમાં. મોર મુગુટ શિર તિલક કુંડલ નકવે સર ચીબુક સોહાય. મોર મુગુટ શિર તિલક કુંડલ નકવે સર ચીબુક સોહાય. સોહે કૌશુભ મુક્તાવનમાલ, શોભે કૌશુક મુક્તાવનમાલ. કિંકણી કરગ્રહી મુરલી રસાળ. પીતાંબર કટી મેખલા સોહે નુપુર નખ શિખસુ છબી મન મોહે. સેવો શ્રી કૃષ્ણ કૃપા. સ્મરણ શક્તિમાં કોઈની જરૂર જ નહીં, જગ્યાની જરૂર નહીં, સ્થાનની જરૂર નહીં, સામે કોઈ વ્યક્તિની જરૂર નહીં, પુસ્તકની જરૂર નહીં. તમે જે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીના ચરણ સ્પર્શ કર્યા, શૃંગાર કર્યા, અને એ સ્વરૂપ મનમાં સ્થિર થઈ ગયું, તો વારંવાર એ સ્વરૂપને યાદ કરો, વારંવાર એની શોભાને યાદ કરો, વારંવાર એની આભાને યાદ કરો, વારંવાર એના તેજને યાદ કરો, વારંવાર એના પ્રકાશને યાદ કરો, વારંવાર એના મુખડાને યાદ કરો. મુખડા નિહાળો રે યશોદાના લાલા, જાગ્યા સ્વરૂપ નિહાળો રે યશોદાના લાલા જાગ્યા. બસ એક સ્વરૂપને નિહાળો, તમારે બીજું કશું કરવાની જરૂર નથી. અને એ સ્મરણ શક્તિમાં તમે 500 માણસની વચ્ચેમાં બેઠા છે, બધા વાતો કરી રહ્યા છે, પણ તમારું મન ચિત્ત એ સ્વરૂપમાં સ્થિર થઈ ગયું, તો તમને દર્શન થાય છે નટવર છબી નંદલાલની. આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજીનું સ્વરૂપ એવું ચિંતન કર મનમાં. મનમાં એ સ્વરૂપની ચિંતન કરો, ક્યાંય જવાની જરૂર નથી. તમે અહીંયા આવ્યા છો તો અહીંયા પણ એ સ્વરૂપનું તમે કરવો છે તો આવતો રહે, ચિંતન કરો. મોર મુગુટ શિર તિલક કુંડળ, માથે મોર મુગટ, શિર તિલક કુંડળ, બધું જ શ્રૃંગાર કર્યા હોય, પણ જ્યાં સુધી તિલક ન કરો ત્યાં સુધી શ્રૃંગાર અધૂરા. તિલક કરો એટલે સ્વરૂપ મધુરું. નકવે સર ચીબુક સોહાય, નકવે સરમાં લાલ ને સફેદ મોતી હોય,
એ આવી રીતે આમ ઝૂલતું હોય. હવે ઓષ્ઠ અને એના વચ્ચે જે જગ્યા છે, તો સતત એ તરસવું હોય કે ક્યારે મુખારવિંદને સ્પર્શ કરું અને અધરામૃતનું પાન કરવા મળે, પણ મળતું નથી. પણ છતાંય પ્રયત્ન છોડતું નથી. ચીબુક સોહાય, અહીંયા ચીબુક ઠાકોરજીનું એક ભગવદીએ મને એવો ભાવ કર્યો હતો કે રાધાજી સ્વકીય એટલે સતત પ્રભુના સંયોગમાં હોય. હવે ચંદ્રાવલીજીને વિયોગ થાય કે રાધાજી તો રોજ અધરામૃતનું પાન કરે અને હું તો રહી જાઉં. તો પ્રભુએ અધરામૃતનું પાન કરાવતા કરાવતા એ રસને અહીંયા ભેગો કરે, ક્યાં? ચીબુકવા. અને ચંદ્રાવલીજી મળે ત્યારે એ રસને લૂંટાવે. આ ભગવદીઓના ભાવ છે, સાંભળેલો. આ ક્યાંય પુસ્તકમાં નથી મારા વાલા. પણ ભગવદીઓએ જ્યારે ભાવ કહેતા હોય તો એ અંતરનો ભાવ છે, એની નાભીમાંથી કહેતા હોય. તો આપણને સ્વરૂપમાં આસક્તિ થાય અને આપણે વલ્લભને વિનંતી કરીએ કે અમારા હૃદયમાં પણ આવો ભાવ સ્થિર થાય. કિંકણી કરગ્રહી મુરલી રસાળ. ઇન્દિરા બેટીજીએ પોતાનું નામ કિંકણી રાખ્યું હતું, શ્રાવણી રાખ્યું હતું. બધાએ રાધાજીની વેદના વખાણી, બધાએ રાધાજીની વેદનાને સરાહે, બધાએ રાધાજીની વેદનાને અનુભવે, બધાને રાધાજીને વેદના થઈ, સ્પંદનો થયા. પણ માધવને શું થયું કોઈ વિચાર્યું? માધવ બહારથી હસતારી એટલે અંદર વેદના નથી થઈ, ખૂબ થઈ છે. વેદના મુખારવિંદ પર આવી જાય ને એ વેદના સહજ છે, પણ બહાર લાવ્યા વિના હસતા હસતા હૃદયમાં એ વેદનાને જે અનુભવે એ માધવ સિવાય કોઈ ના જાણે. પ્રભુએ વ્રજ છોડ્યું. વ્રજ કે વિરહી લોગ બેચારે ઠગે સે રહી ગયે. પ્રભુ કે વ્રજના વિરહા લોકોની વાતો થાય છે, એનો વિરહ તમને દેખાય છે. વ્રજમાં મારા સિવાય બધાય છે અને હું વ્રજ છોડું છું તો મારી પાસે મારા સિવાય મારી સાથે કોઈ નથી. તો મારો વિરહ કેવો? રાધાજી તો લલિતા, સુભગા, કેતકી, સંજાવલી રહી બધાને પોતાની વ્યથા વ્યક્ત કરે. વૃક્ષોની નીચે બેસે મારી યાદ કરે. મોરને જુએ તો મોરકુટીને યાદ કરે. વ્રજવાસીને જુએ તો રાસને યાદ કરે. મટકી લઈને જાતા હોય તો સાંકડી ખોરને. વ્રજ છોડીને હું મથુરા ગયો, મારી પાસે આ કાંઈ નથી, મારે વેદના અંદર જ રાખવી પડે છે. ત્યારે ઇન્દિરા બેટીજીએ જીજીએ એક સરસ વેદના વ્યક્ત કરતો ધોળ લખ્યો. રાધાની વેદના સૌએ જાણી, માધવની વેદના કોઈ ના જાણે. રાધાની વેદના સૌએ જાણે, માધવની વેદના કોઈ ના જાણે. રાધાજીને માટે બધાને એમ થયું, પણ પ્રભુએ તો એકલા સહન કર્યું છે. રાધાજીએ તો વ્રજમાં જ રહ્યા છે, જ્યાં પ્રભુની બધી જ યાદો છે. એ જ પનઘટ છે, એ જ યમુનાજી છે, એ જ વૃક્ષો છે કદમના, એ જ સરોવર છે, એ જ કુંજ છે, એ જ નિકુંજ છે, એ જ વ્રજવાસીઓ છે, એ જ બંસીબટ છે, એ જ ઘાટ છે, એ જ કદમના વૃક્ષ છે. ઠાકોરજી કે મારી પાસે તો કશું જ નથી, મારી વેદના અંદર છે, હું બહાર પણ વ્યક્ત કરી શકતો નથી. કારણ હવે હું મથુરાધીશ થઈ ગયો, હવે હું દ્વારકાધીશ થઈ ગયો, હવે યશોદાજી અને નંદ બાવાનો લાલો ના રહ્યો, હવે સખાનો સખો ના રહ્યો, હવે સખીઓની સખી ના રહી, હવે વ્રજવાસીનો વાલો ના રહ્યો, હવે ગયાનો ગોવાળ ના રહ્યો, હવે બછરાનો નંદ દુલારો ના રહ્યો, હવે વ્રજભૂમિની તપ્તતા ના રહી, હવે નિકુંજની વ્યથા ના રહી. હું એકલા વેદના અંદર સાચવીને રહેવું બહુ અઘરું છે.
ઓલી દીકરી સાસરે જાય ત્યારે મા બાપ રડે, ભાઈ રડે, બેન રડે, કુટુંબી રડે, સખીઓ રડે. દીકરી કે તમે તો બધા સંગાતમાં મને યાદ કરશો, હું તો ફક્ત તમારી વેદના સાથે લઈ જાઉં છું. ત્યાં ભાઈ નહીં હોય, બેન નહીં હોય, મા બાપ નહીં હોય, આ જગ્યા નહીં હોય, આ ઘર નહીં હોય, આ સ્થાન નહીં હોય. એમ ઠાકોરજી કે છે મારે તો એકલા જ વેદના સહન કરવાની. આ વેદનાને જીજીએ બહુ જ સરસ રીતે વ્યક્ત કરી છે. કોઈને પણ આ ધોડ મળે તો અવશ્ય ગાજો, અવશ્ય વાંચજો અને ઠાકોરજીની વેદનાને અંદર અનુભવજો કે આટલી વેદનામાં પણ ઠાકોરજીના મુખારવિંદનું હાસ્ય ક્યારે વિલાયું નથી. પણ એ હાસ્યમાં જે વેદના છે એ વેદના વલ્લભે અનુભવી છે, એ વેદના જીજીએ અનુભવી છે. રાધાની વેદના સૌએ જાણી, માધવની વેદના કોઈ ના જાણે. પીતાંબર કટી મેખલા સોહે નુપુર, નખ શીખ સુ મન મોહે. બધા શ્રૃંગાર એવા સરસ કરે. ભગવદીઓ તો કે છે કે શ્રૃંગાર ઠાકોરજી એટલે કરે છે કે બહુ સુંદર લાગે. ના, ઠાકોરજીનું સૌંદર્ય, તેજ, આભા, પ્રકાશ એટલું બધું છે કે નજર લાગી જાય. તો મૈયા શ્રૃંગાર એટલે કરે છે કે શ્રૃંગારમાં એનું સ્વરૂપ, એનું તેજ, એનું રૂપ છુપાઈ જાય. તમે જો આપણે દર્શન કરીએ ને મંદિરમાં તો આપણા બધાનું ધ્યાન શ્રૃંગાર ઉપર જાય. શ્રીઅંગ ઉપર, વક્ષસ્થળ ઉપર, અધરોષ્ટ ઉપર, નેત્ર ઉપર, નાસિકા ઉપર નહીં જાય. નાસિકા જોશું પણ નકવેસર ને બધું ધ્યાન આવશે. અધરોષ્ટ જોશું પણ ધ્યાન ચીબુક ઉપર જશે. કપોલ જોશું પણ ધ્યાન તિલક ઉપર જશે. શિર જોશું પણ મોર મુગટ પર ધ્યાન જશે. તો યશોદાજી એટલે શ્રૃંગાર કરે છે. નજર ન લાગે શ્યામ સુંદર ને ટપકા કરી દઉં ગાલમાં, યમુના જળમાં કેસર શાન કરાવું શામળા. તો અહીંયા તમે એકલા છો ને સ્મરણ કરવું છે તો સ્મરણ કરવું નથી પડતું, સ્મરણ થઈ જાય છે. પ્રભુએ 3 વસ્તુ વ્રજની છોડ દીધી. પ્રભુ લલિત ત્રિભંગી, ચરણ વાંકા થઈને ઉભા રહ્યા, કમરથી વાંકા અને ગ્રીવા વાંકી, લલિત ત્રિભંગી. પ્રભુએ વ્રજ છોડ્યું પછી લલિત ત્રિભંગી લીલા ક્યારેય નથી કરી. પ્રભુની ભ્રુકુટી આમ ત્રાસી. આનંદ વ્યક્ત કરવો હોય તો ભ્રુકુટીને એ રીતે નચાવે. રાહ જોતા હોય તો ભ્રુકુટી એવી હોય. સહયોગ હોય રાધાજી સાથે તો એવી હોય. એમની ભ્રુકુટી એ એમની લીલાનું અનુસંધાન છે. અને અધર અમૃત, વ્રજ છોડ્યા પછી ઠાકોરજીએ અધર અમૃતનું પાન કોઈને નથી કરાવ્યું. પ્રભુએ વ્રજમાં જે બધું કર્યું છે એ રાજાધિરાજ થયા પછી ક્યારે. એકવાર દેવકીજીએ કીધું કે સાંભળ્યું છે કે કૃષ્ણને દ્વારકાધીશને માખણ મિશ્રી બહુ પ્રિય. તો રાજભોગનો થાળ સજાયો, એમાં માખણ મિશ્રીની કટોરી મૂકી. ઠાકોરજી રાજકાજમાંથી પધાર્યા અને ભાણે બેઠા તો માખણ મિશ્રી જોયું. હાથ ખાસા કરીને ઉભા થઈને પોતાના સૈયા મંદિરમાં જઈને ખૂબ રડ્યા, ખૂબ રડ્યા. ઓશીકું ભીંજાઈ ગયું. દેવકીજી કરે આજે તો મેં ભાત ભાતના મેવા, ભાત ભાતના વ્યંજન, ભાત ભાતના સુંદર મજાની સામગ્રી કરી. અને આજે તો એ દ્વારકાધીશ ભયા પછી પહેલી વાર મેં એને માખણ મિશ્રી થાળમાં સજાવ્યું. પણ હિંમત નહોતી જવાની. ઉદ્ધવને મોકલા, ઉદ્ધવ જોને આજે કેમ થાળ છાંડીને ગયો.
ઠાકોરજી બોલી ન શકે, કયું ભરાઈ ગયું. ઉદ્ધવ મારા નંદ બાવા ને મારા યશોદા માસીમાં કોઈના હાથનું માખણ મિશ્રી મેં ખાધું નથી અને ક્યારેય ખાઈશ નહીં. મારા વ્રજનું માખણ મિશ્રી, મારા વ્રજની સુનેરી યાદ છે. આજે મારું હૈયું ભરાઈ ગયું છે. આજે મારા નંદ બાવા અને યશોદાજી મને યાદ આવી ગયા છે. આજે મારાથી ને મોઢામાં કશું નહીં મુકાય. નંદ બાવા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. સોના રૂપાના અહીં વાસણ મજાના, કાંસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં. હીરા મોતીના અહીં મુગટ મજાના, મોર પીછ પાગ મારી રહી ગઈ ગોકુળમાં. હાથી ને ઘોડા અહીં ઝૂલે અંબાડીએ, ગોરી ગોરી ગાવડી રહી ગઈ ગોકુળમાં. હજી એક લીટી છે. સારંગીના સુર કેવા મજાના, વાલી મારી વાલી મારી વાંસળી રહી ગઈ ગોકુળમાં. રાધાજીને એટલું કેજો ઉદ્ધવજી, વાલી મારી આંખડી રહી ગઈ ગોકુળમાં. નંદ બાવા ને માતા યશોદાજી સાંભળે. પછી હવે માખણ ને મિશ્રી 56 ભોગ અહીં કેવા મજાના, માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં. તમારા 56 ભોગમાં મને રસ નથી. મારી મા આંગળી ચાટીને આ માખણ મિશ્રી ખવડાવતી હતી. તો સ્મરણ શક્તિમાં તમારે કોઈ વસ્તુની જરૂર નથી પડતી. બધું માનસીમાં જ તમને દર્શન થાય. અત્યારે અહીંયા આવ્યા છીએ તો આપણે આ માનસીમાં જ વ્રજમાં છીએ. આપણે કોઈ કહેતું નથી કે આ ગિરિરાજી છે, આ બધી કુંજ ને નિકુંજ છે. આપણે વ્રજમાં જ છીએ. તો આનું વિવરણ હવે કાલે. બોલો વલ્લભાધીશ. વિડીયો છે ને, અરે સર્વોત્તમ વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. પ્રભુ દ્વારકા પધાર્યા અને નાના મોટા સૌ ભેટ લાવ્યા. હવે એનું અનુસંધાન ભગવાન માટે ભેટ લાવવાની ધૃષ્ટતા કરી હતી. એ દોષનું નિવારણ કરવા કહે છે પિતરમ. બાળકો જેમ પિતા સામે બોલે છે તેમ આ પ્રજાજનો બોલ્યા. પરદેશ ગયેલો પિતા બહાર ગયો હોય, પછી ભલે ને તે મહા રાજાધિરાજ હોય, પણ પાછા આવે ત્યારે પુત્રો એમની સામે મળવા આવે છે. જો કંઈ એવી વ્યાકુળતા નથી એ બતાવવા બીજું દ્રષ્ટાંત આપે છે. સર્વશ્રુ હૃદયમ, સર્વશ્રુ હૃદય ગાય દરેકની મિત્ર છે. ગૌરાંગ સર્વસ્ય મિત્રમ, એમ શ્રુતિ કહે છે. એમ ગાયનું વાછરડું સાંજે ગાય ગમાણમાં પાછી આવે ત્યારે ક્ષુધાથી પીડિત હોવાથી ભાંભરતો એની સામે દોડી જાય છે, તેમ અહીં દરેક પ્રજાજનો ભગવાન સામે ગયા. પણ આ દ્રષ્ટાંતમાં દીનતાનો અભાવ છે, માટે બીજું દ્રષ્ટાંત આપે છે અવિતારામ. જેમ કોઈ નિર્જન વનમાં ચોર લૂંટારા કોઈ બાળકને પકડીને મારતા હોય, તે વખતે એની રક્ષા કરે એવો કોઈ પરિચિત પુરુષ આવે તો બાળક એની સામે દોડી જાય છે, ત્યારે એનું દુઃખ ઓછું થાય છે. તેમ પ્રજાજનો પણ ભગવાનને પધારેલા જોઈને દોડીને સામે ગયા. પ્રજા 4 પ્રકારની છે. પહેલા સ્ત્રીઓ અને પુરુષોના ભેદથી 2 પ્રકારની, પુરુષોમાં જ્ઞાની અને વિષયી, અને ભક્તના ભેદથી 3 પ્રકાર. તેમાં પુરુષોમાં આદ્ય એટલે પેલા જ્ઞાનીઓના વચન કહે છે. નતા સ્મતે નાથ સદા આંધ્રી પંકજ
વિરમ સુરેન્દ્ર વંદિત પરાયણમ ક્ષેમ મહેચ્છતા પરમ ને યત્ર કાલઃ પ્રભવેત પરપ્રભુ. અર્થ, બ્રહ્માજી, શિવજી અને ઇન્દ્રાદી દેવો જેમને વંદન કરે છે તેવા આપના ચરણ કમળોને હે નાથ નમસ્કાર કરીએ છીએ. આપ પોતાનું કલ્યાણ ઈચ્છનારાઓનો આશ્રય છો. હે પરમેશ્વર, આપના ઉપર કાળની પણ સત્તા ચાલતી નથી. સુબોધની છે તે આંધ્રી પંકજ નતાસ્મ. આપના ચરણ કમળોને અમે નમેલા છીએ. શ્રીમદ ભાગવતજીના 5ના સ્કંદના 3જા અધ્યાયમાં શ્રી હરિ ઋષભદેવને રૂપે પ્રગટ થયા ત્યારે એમની સ્તુતિ કરતા ઋત્વિજોએ કહ્યું, હે પ્રભુ, અમે આપના અનુગત સેવકો છીએ. નમો નમો ઇત્યાવસદુ શિક્ષિતમ. અમે વારંવાર આપને નમસ્કાર કરીએ છીએ. આટલું જ અમને સત્પુરુષોએ શીખવાડ્યું. આપણે નમન કરવા સિવાય બીજું કરી શું શકીએ? આપણી પાસે આપણું શું છે? વલ્લભભાઈ દરેક સ્તોત્રની સ્તુતિમાં કહે છે નમામિ યમનામાં નત્વા. દરેકમાં બસ તમે નમન, બસ તમારાથી બીજું કશું થઈ જ ના શકે. એ સિદ્ધાંત પ્રમાણે ભગવાનનું દર્શન થાય ત્યારે નમન કરવું જોઈએ. આપણે આદર જ દેવાઈ જાય, નમન જ થઈ જાય. ભગવાન સર્વજ્ઞ હોવાથી આપણા મનનો અભિપ્રાય જાણે છે, છતાં આપણને જુદા રાખેલા. વળી ભગવાને આપણને નમન સિવાય આપણે કરી પણ શું શકીએ? કારણ કે શાસ્ત્રો કહે છે, કિમ આસનમ તે ગરુણાસનાય, કિમ ભૂષણમ કૌશભ ભૂષણમ, લક્ષ્મી કલત્રાય કિમસ્તિ દેયમ વાગે સમ કિમ તે વચનિયમિત. અર્થ, ગરુડજી જેમનું આસન છે એમને બીજું ઉત્તમ આસન આપણે કયું દઈ શકીએ? કૌસ્તુભ મણીનું આભૂષણ ધારણ કરનાર છે, એનાથી વધુ ઉત્તમ આભૂષણ આપણે કયું આપી શકીએ? સ્વયં લક્ષ્મીજી જેમના પત્ની છે એને જીવ શું આપી શકે? સિવાય ભાવ. અને વાણીના પતિની વચનોથી શું સ્થિતિ? એ તો વાણીનો પતિ છે, એને શું આપણે ગુણાનુવાદ કરી શકીએ? આ તો કાલી ગલી ભાષામાં ઓલું છોકરું નાનું બોલતા શીખે ને, મા બાપ ને કાકા ને કાકી ને ફોઈ ને ફુવા ને દાદા ને, જો એ બા બોલતા શીખું. હવે આ લોકોને તો બા બોલતા આવડે જ છે, પણ બાળક બોલે ત્યારે રાજી થાય છે. એમ આપણે જ્યારે ઠાકોરજીના ગુણાનુવાદ કરીએ ત્યારે ઠાકોરજી અતિ પ્રસન્ન રહે. અર્થાત પ્રભુને કંઈ આપવાનું જીવમાં સામર્થ્ય નથી. એણે તો દિનતાપૂર્વક 2 હાથ અને 3જું માથું જોડી ભગવાનને નમન જ કરવું રહ્યું. બોલો વલ્લભાધી. શ્રીમદ ભાગ મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર પે સુરદાસ કે દ્વાર પે મેરા, सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. જમુના जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. બિલચુ विष्णु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. પદ खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. અપ્સરા कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. માનસી गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. રુદ્ર रुद्र कुंड पे छत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રતની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભા દેશ કી. દ્રઢયના ચરણના કેરો ભરોસો, દ્રઢયના ચરણના કેરો. શ્રી બાબા સભા જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢયના ચરણના કેરો. સાધના और नहीं आ कली में जासु होय निवेरो,
સૂર્ય કા કહે દ્વિવિધ આંધરો, બિના મોલ કો ચેરો ભરોસો. દ્રઢઈના ચરણના, દ્રઢઈના ચરણના, દ્રઢઈના ચરણ કે. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો હોય મારી. બોલો વલ્લભાધીશ કી. બધા વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.